જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મહેસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે। આ બંને બેઠકોની ચૂંટણી પ્રચારના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે। કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી વિપક્ષની ગણતરીઓ ઊંધી પડી શકે છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે। એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મહેસાણા જિલ્લાની કેડી બેઠક પર પેટા ચૂંટણી માટે 19મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે। તો બે બેઠકોને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે। આવતીકાલે એટલે કે સોમવારના રોજ સી.આર. પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે। બપોરે 2:30 વાગે સી.આર. પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે। કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે। કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સી.આર. પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। થોડાક સમય પહેલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી.આર. પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ 161 થી વધીને 163 કરવાનું છે। આ માટે તમારો સાથ માંગવા આવ્યો છું। આ પછી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા। તો આ સાંભળો સી.આર. પાટીલે શું કહ્યું છે। મિત્રો, 2022ના ઇલેક્શનની અંદર 182 માંથી 156 સીટ જીત્યા હતા। તમારા સાથથી જ જીત્યા છે ભાઈ, તમે તાળી તો પાડો। તમારા મદદ વગર શક્ય જ નહોતું। અને આજે જ્યારે વિધાનસભાની અંદર 161 સીટ છે, એને 163 કરવાની છે, એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છું। આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે। યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું। લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં। દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા, એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા। એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી, જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી, એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો। આ ચેલેન્જ તમારા માટે છે। ભારતીય જનતા પાર્ટીનો એક એક સમર્થક, એક એક કાર્યકર્તા, એક એક આગેવાન, અને હું તો વિશ્વાસ સાથે કહું છું, હું તો ડંકાની ચોટ ઉપર કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો, જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી, એમાં સૌરાષ્ટ્રના સુરતમાં રહેતા ભાઈ બહેનોનો ખૂબ મોટો ફાળો છે। તમારા કારણે જ સૌરાષ્ટ્રના એક એક ગામ સુધી તમે ભારતીય જનતા પાર્ટીને એક એક ઘર સુધી લઈ ગયા।
અને એના કારણે જ્યારે આપણે ક્યારેય સરકાર બનાવી શકતા નહોતા, હવે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી એક ધારું શાસન જે ગુજરાતમાં કરે છે એનો સૌથી મોટો જસ જો કોઈને જાય છે તો એ આપ સૌને જાય છે મિત્રો. એના માટે આપનો આભાર પણ છે, આપ સૌને અભિનંદન પણ છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જ્યારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખૂબ જ મહત્વની છે, કેમ કે વિસાવદર બેઠક ભાજપ 2007 પછી જીતી નથી શક્યું. તો હવે તો 23મી જૂનના પરિણામના દિવસે ખબર પડશે કે ભાજપનું સંખ્યાબળ 161 થી વધે છે કે પછી ત્યાંનું ત્યાં જ રહે છે.